લોકસભાની ચૂંટણીને માટે મતદાનની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ ગોંડલની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે ગોંડલની જનતાનો મૂડ સાંભળીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાનો મૂડ જાણવા માટે હાલમાં અમે આવી પહોંચ્યા છીએ ગોંડલ ખાતે મારી સાથે કેટલાક યુવાઓ છે। સૌપ્રથમ તેની સાથે વાત કરીશું। આપને પૂછવા માંગીશ વડીલ, 2019 અને 2014 શું ફરક જોઈ રહ્યા છો? સરકારને એવા કયા કામો કે નથી કરેલા એવા કયા કામો જણાવો। આમ તો જોઈ શકીએ તો મોદી સાહેબના રાજમાં અને માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમારા લોકલ ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ભાજપના મોવડી મંડળના માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ ઢોલ તથા ભાજપની સમસ્ત ટીમ દ્વારા જે રોડ રસ્તાઓના કામો થઈ રહ્યા છે, સૌરાષ્ટ્રની અંદર પ્રથમ નંબરે ગોંડલ ગામ આવી રહ્યું છે સિમેન્ટ રસ્તાઓમાં, પાણીમાં અને ચોખ્ખાઈમાં। હવે આનાથી વિશેષ એક સભ્ય નાગરિક તરીકે અમારી બીજી શું અપેક્ષા હોઈ શકે? એટલે વિરોધ કરવા જેવું અમારી પાસે હવે બીજું કાંઈ છે નહીં। અને વધુમાં કેન્દ્રની જે સરકાર અત્યારે જે કરી રહી છે એ માત્ર મોદી છે તો જ મુમકિન છે, આ સિવાય બીજું શક્ય નથી। એટલે આનાથી વિશેષ ભાજપ સિવાય અમારી પાસે બીજો કોઈ અવકાશ નથી અને બીજું કંઈ અમે કહેવા પણ માગતા નથી। અન્ય યુવાઓ છે, આપને કહેવા માંગીશ, જેમનું તેમનું કહેવું છે કે ગોંડલમાં બધા વિકાસના કામો થઈ ચૂક્યા છે, તો હવે કયા મુદ્દે ગોંડલના વાસીઓ મત કરશે? હમણાં જ આપ જોઈ રહ્યા છો કે ફેસબુકની અંદર પણ જોવા મળે છે ગોંડલને પાણીની અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાની મહેનતથી ગોંડલમાં નર્મદાના નીર આવી ચૂક્યા છે। એમાં અમે પણ હર્ષની લાગણી અનુભવી છીએ બધા। જી, તો વિકાસના કામો થયા છે, પાણી આવી ગયું છે। 2019ની ચૂંટણીની વાત કરીએ। 2019ની ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના રહેશે? સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, જીએસટી, નોટબંધી, કયા મુદ્દા? એર સ્ટ્રાઇક જે નરેન્દ્રભાઈ મોદીએ કરી છે એ અત્યાર લગીનમાં જ કોંગ્રેસ 20 વર્ષથી આ શાસનમાં હતું ત્યારે કોઈ પણ આવું કાર્ય કર્યું નહોતું અને ઘણા જવાનોને ત્યાં લઈ ગયા હતા પાકિસ્તાનમાં અને છોડાવી શક્યા નથી। આ પહેલું નરેન્દ્રભાઈ મોદીએ 48 કલાકમાં આપણા જવાન પાછા આવી ગયા, અભિનંદન। અને બીજી વસ્તુ તો એ કહેવાની છે કે એબીપીના ન્યૂઝને માધ્યમથી તમને તો ખબર જ હોય કે અત્યારે ચૂંટણી કરવાની જરૂર જ નથી। વન સાઈડ નરેન્દ્રભાઈ મોદી 351+ ભારતીય જનતા પાર્ટીનો વિજય ફાઇનલ છે અને યુવાઓ તથા સમગ્ર આખું ઓલ ઇન્ડિયા નરેન્દ્રભાઈ મોદીની સાથે છે અને વિશ્વ આખું અત્યારે નરેન્દ્રભાઈ મોદીની નોંધ લઈ રહ્યું છે। એવા કયા કામો થયા છે કે નરેન્દ્ર મોદીને એટલા ગુણગાન ગાવા પડે? એક તો પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક, પછી આ ઇન્ડિયામાં જે આપણે મા અમૃતમ કાર્ડ, પછી સૌની યોજના, અત્યારે ગોંડલમાં પાણી અત્યારે આ કાળા ઉનાળે અત્યારે અમારે પાણી આવી ગયું છે એટલે નરેન્દ્રભાઈ મોદી જ ફાઇનલ છે। જી, આ અન્ય લોકો છે એમને પૂછો કે રોજગારીને લઈને મુદ્દો છે, વિપક્ષ કહે છે રોજગારી આપવામાં આ સરકાર સાવ નિષ્ફળ ગઈ છે, યુવાઓનો શું મત છે? યુવાનો મત એ જ છે કે નરેન્દ્ર મોદીની સરકાર બહુ સરસ ચાલે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને એક વાત કહેવામાં આવે કે જો પ્રધાનમંત્રી વિકાસ નિધિ યોજના જે ખેડૂતને સીધો લાભ આપે છે, જે ખેડૂતના ખાતામાં સીધા 2000 જમા કરાવે છે, એક ખેડૂતને સીધો ફાયદો આપે છે, એવા તો કેટલી યોજનાઓ છે જે ખેડૂતને, યુવાઓને બધાને મળી રહી છે। એટલે એવું છે નહીં કાંઈ તમે જે કહો છો એવું કાંઈ છે જ નહીં। અન્ય વ્યક્તિ પણ છે, આપણે પૂછવા માંગીશ, રોજગારીની વાત આવે, સરકાર નિષ્ફળ હોવાનું કહે છે, આર્થિક રીતે સરકાર નિષ્ફળ છે, ડિફેન્સમાં 40 જવાન આપણા શહીદ થઈ ગયા, એને લઈને ડિફેન્સમાં એવું કહેવું છે કે સરકાર નિષ્ફળ છે। વિરોધ પક્ષના આ મતને કેવી રીતે જુઓ છો? ના, નિષ્ફળ નથી, પાકી સરકાર છે, આમાં બોલવામાં જ કંઈ આને દો આપણે। અન્ય વ્યક્તિ પણ છે, એમને પણ પૂછવા માંગીશ, જે રીતે સરકારની વાત છે, સરકાર તમામ રીતે નિષ્ફળ ગઈ હોવાની વાતો ચાલી રહી છે, શું કહેવું છે આપનું? ખરેખર જે વાત થાય છે આપણે આમ જોઈએ તો કાઠિયાવાડી ભાષામાં તમને કહું કે નામ રહનતા ઠકરા નાણાં નહીં રહન, નામ રહનતા ઠકરા નાણાં નહીં રહન, કીર્તિ હુંડા કોટડા પાયડા નહીં પડંત। આ ભાજપના કીર્તિરૂપી ગઢ જે ચણાઈ ગયા છે એને હવે કોઈ પાડી અગે એમ છે નહીં। એટલે આ બધી સરકારની નિષ્ફળતાને આમાં એવું છે જન્મે એટલે કંઈ બધે જીવે નહીં, બરાબર? એટલે આ સરકારની આ નિષ્ફળતા છે, આમાં એમાં એવું છે કે મારા હાથમાં કાંઈ નથી આવ્યું એટલે હું એમ કહું કે ભાઈ આ સરકારની નિષ્ફળતા છે, પણ બધાને બધું પૂરેપૂરું મળતું ન હોય, પણ મળે છે એ જે યુવાનોને અને બેરોજગાર, આરોગ્યની જો વાત કરી તો સમૃદ્ધ જે આરોગ્ય સમૃદ્ધિ યોજના જે વડાપ્રધાનની છે, પછી મા અમૃતમ, આયુષ્માન, આવા ઘણા કાર્ડ છે, પણ આપણે શું છે કે ઘણાને ખબર ન હોય એટલે આ યોજનાનો લાભ લેતા ન હોય, બરાબર છે? એટલે આ સરકારની અંદર ઘણું મળ્યું છે
અને હજી આવે એટલે મળવાનું છે. એટલે આવી કોઈ જો કોઈ વાત કરતા હોય કે આ નથી આપ્યું ને આ નિષ્ફળતા છે તો એ વાત ખોટી છે. જી યુવા તરીકે આપણે પૂછવા માંગીશ રોજગારીને જ્યારે વાત આવે ત્યારે સરકારને લઈને સવાલ ઊભા થતા આવે છે કે રોજગારી આ સરકાર આપવામાં નિષ્ફળ છે. શું કહેવું છે આપનું? ખોટી વાત છે તે. રોજગારી મળે છે ગોંડલમાં આસપાસમાં? 100% મળે છે. એવા કયા જગ્યાઓ કે એવા કોઈ એકમો જ્યાં આગળ જોવા મળતી હોય રોજગારીના મુદ્દા? તો ઘણા ઉદ્યોગ છે, પછી આપણે આ જીન છે, અને સૌરાષ્ટ્રમાં ગોંડલ તો પ્રથમ નંબરે છે. જીનમાં ઘણી બધી રોજગારી, બહારના માણસો પણ એવડી રોજગારી કરે છે, સ્થાનિક લોકો પણ એવડી રોજગારી, સરકારમાં એવડી બધી ઓલી છે, બધી સ્કીમો નાન તેન ઘણી રોજગારો મળે છે. જે અન્ય યુવા છે રોજગારીની વાત આવે ત્યારે ભાજપ સરકાર બેકફૂટ પર જતી રહે છે. આક્ષેપ હંમેશા કરતું આવ્યું છે વિરોધ પક્ષ. પહેલાં તો હું એક ગોંડલની વાત કરી દઉં. ગોંડલમાં 3 જીઆઈડીસી છે. અહીં નજીકમાં જ એક જામવાડી જીઆઈડીસી આવેલી છે, પછી ભરૂડી જીઆઈડીસી આવેલી છે. અહીંયા ઘણા યુવાનો કામ કરે છે. ઠેઠ સાપર, રાજકોટથી યુવાઓ અહીંયા આવે છે. અહીં મોટી મોટી કંપનીઓ છે, ઓઇલ મિલો છે, જીનિંગો છે, બેરિંગ ઉદ્યોગો છે, મમરાની ફેક્ટરી. મમરા અહીંથી ઠેઠ ઓલ ઇન્ડિયામાં એક્સપોર્ટ થાય છે, બહારના દેશમાં એક્સપોર્ટ થાય. આખા ઇન્ડિયામાં અહીંથી જ મમરા જાય છે, અને તેલનો મિલો ઘણી આવેલું છે. જી અન્ય અને છેલ્લો સવાલ હું આપને એટલે પૂછવા માંગીશ કે જ્યારે વાત આવે 23મી એપ્રિલની મતદાનને લઈને લોકોનું કહેવું છે કે શહેરમાં વિકાસ થયો છે એટલે કદાચ ભાજપ, પરંતુ ગામડામાં લોકો એવું કહે છે કે અમને વિકાસ અમારા સુધી નથી પહોંચ્યો તો અમે કદાચ ભાજપને મત ના આપે. લાગે છે કે ગામડાનો અને શહેરના વિકાસમાં હજી પણ તફાવત છે? બની શકે. એના માટે એવું કહી શકીએ કે જે કંઈ યોજનાઓ સરકાર લાવી છે એ પ્રજાની સુધી પહોંચાડી છે સરકારે. પહોંચાડી છે. વિકાસના કામો સરપંચ લેવલથી, નાના મંડળોથી લઈને ત્યાં સુધી દેખાઈ આવે છે. આપણે એવું ન કહી શકીએ કે હવે નાના ગામની અંદર ક્યાંય ટોયલેટ નથી. આપણે એવું પણ ન કહી શકીએ કે પાણી નથી પહોંચતું. આપણે એવું પણ ન કહી શકીએ કે ભાઈ ગામડું છે તો ત્યાં સિમેન્ટ રોડો નથી. ચેકસ પાથરેલી છે. એટલે સારી સ્કૂલો છે, ટેલિફોનની વ્યવસ્થા છે, અને ચોખ્ખાઈ સાથે સાથે છે. હવે આનાથી વિશેષ એક ગામડાની અંદર જ્યારે તમને ચોખ્ખાઈ મળી રહી છે, સારું શિક્ષણ મળી રહ્યું છે, અને એક સંનિષ્ઠ સરપંચની બોડી હોય છે કે જે આ બધી રાજ્ય સરકારને સૂચન અને સલાહ મુજબ કામ કરતી હોય છે, અને આટલી બધી યોજનાઓ છે, સરકાર આટલી બધી યોજનાઓ બહાર પાડી રહી છે. હવે અમારી વિનંતી એટલી જ છે કે આ બધી યોજનાઓનો મેક્સિમમ લોકલ ગ્રામ્યની પ્રજાઓ વિશેષમાં વિશેષ લાભ લે એવી કોઈ યોજનાઓ પણ આપવી જોઈએ કે જેથી કરીને તંત્ર છે એ આ યોજનાઓ ત્યાં સુધી પહોંચાડે. તો ગોંડલની જનતા સાથે વાત કરી. જનતાના મૂડ અંતર્ગત ગોંડલની જનતાનો મૂડ છે કે સરકારને ફરી એક વખત મોકો આપવો જોઈએ, પરંતુ 23મી એપ્રિલે મતદાન બાદ 23મી મેએ ખ્યાલ આવશે કે પરિણામ શું કહે છે. જનતા સરકાર સાથે હશે કે નવી સરકાર રચાઈ જશે. કેમેરા પર્સન પ્રભાત ઠાકોર સાથે સિદ્ધાર્થ ધોળકિયા, ABP અસ્મિતા, ગોંડલ.